જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આજ ગણાય. પરમાત્મા નામનો કેટલો બધો મહિમા છે. ફક્ત એક સત્ય ઘટના તમને કહું. એક ચમાર પોતે ચમારનું કામ કરે પણ ભગવાનના નામની રટ લાગી ગયેલી. જે કાંઈ ઘટના બને બસ રામની ઈચ્છાથી, રામની ઈચ્છાથી, રામની ઈચ્છાથી. એમાં એક દાડો ઘટના ઘટી. ચોર લોકો ચોરી કરીને ભાગ્યા અને એને ખબર પડી પાછળ પોલીસ પડી છે. એ ચોરીનો પોટલો આ ચમારની ત્યાં મૂકી અને ભાગી છૂટ્યા. ચોર લોકો આને પકડ્યા, કોર્ટમાં હાજરી કર્યા. જજ સાહેબ પૂછ્યું, તે ચોરી કરીશ? ત્યારે આના મોઢામાં શબ્દ નીકળ્યા, રામની ઈચ્છાથી હું તો ચમારનું કામ કરું છું, બૂટ ચપ્પલ વગેરે હું તો બનાવું છું, અને રામની ઈચ્છાથી ખબર નહીં પેલા લોકો આવ્યા મારી પાસે પુટલું મૂકી ગયા. રામની ઈચ્છાથી પોલીસ લોકો આવ્યા, રામની ઈચ્છાથી મને પકડી લીધો, રામની ઈચ્છા તો અહીં આવ્યો. અને આટલા શબ્દ સાંભળતાની સાથે જજ સાહેબના મોઢામાં શબ્દ નીકળ્યા, રામની ઈચ્છાથી તને નિર્દોષ છોડવામાં આવ્યા છે. બાપ, અખંડ હરિનામ રટતો રે, એની રક્ષા સ્વયં પરમાત્માને કરવી પડે. હાલતા ચાલતા ખાતા પીતા સર્વી ક્રિયામાં બસ પરમાત્માનું નામ રટતા રહો, રટતા રહો, રટતા રહો. છીક આવે તો સ્વામિનારાયણ, બગાસ આવે તો સ્વામિનારાયણ, ઠેસ આવે તો સ્વામિનારાયણ, હું તો કહું છું રોદો આવે તો સ્વામિનારાયણ. ભૂલતા નહીં. ગાડી બેઠા હોય અને માનો ઝોલું આવી ગયું, અહીંયા તો રોદા બહુ આવે, કાં તો બમ્પ આવે કાં ખાડો આવે, કાં બમ્પ આવે કાં ખાડો આવે. અને માનો ઝોલું આવી ગયું, રોદો આવ્યો તોય પણ રોદો આવે તો આંખ ખુલતાની સાથે સ્વામિનારાયણ મોઢામાં નીકળી જવું જોઈએ. અને ભૂલતા નહીં, આ રોદો છે ને છેલ્લે રોદો જ આવવાનો. આ નાનો રોદો છે, છેલ્લો મોટો રોદો છે. આ નાના રોદામાં જેના મોઢામાં સ્વામિનારાયણ નામ નીકળશે ને બાપ, મોટા રોદામાં પણ એના મોઢામાં સ્વામિનારાયણ નામ નીકળી જશે. અને ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 56માં વચનામૃતમાં કે અંતકાળ જીવાત્મા નો હોય ને એના મોઢામાં એકવાર સ્વામિનારાયણ નામ નીકળી જાય, એના પોસાય તેવા પાપો હોય તો પાપને ધોઈ નાખી અને મારું દિવ્ય ધામ આપી દઉં, દિવ્ય ધામ આપી દઉં.